અમદાવાદના જુહાપુરા વિશાલ સર્કલ પાસે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। બ્રિજના કામ માટે લગાવવામાં આવેલા લોખંડના પતરા અચાનક એક રાહદારીના ખભા પર પડ્યા હોવાનું સામે આવ્યું છે। આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજા પહોંચી છે અને ખભામાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે રોજ અહીંથી પસાર થતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે જો આ પતરા કોઈ બાળક કે વાહન ચાલક પર પડ્યા હોત તો તેની જવાબદારી કોણ લેત? હવે લોકો જવાબદાર તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને કામ દરમિયાન સુરક્ષાના કડક નિયમો અમલમાં મૂકવાની માંગ ઉઠી છે। આખરે પ્રશ્ન એ છે, આવી બેદરકારી માટે જવાબદાર કોણ? અને વધુ એક અકસ્માત થાય તેની રાહ કેમ જોવાઈ રહી છે? AB+ ન્યૂઝ અમદાવાદ, સાચા સમાચાર સૌથી પહેલા।